એટીએમ એટલે શું? બેંકમાં થાય શું શું પેલા એ કયો? પૈસા નીકળે. હોય તો લોન આપે છે બેંક. એમાં ખેતીવાડીની લોન આપે છે, ભણવા માટેની લોન આપે છે, પછી પર્સનલ લોન આપે છે, હોમ લોન આપે છે, કાર લોન આપે છે, એજ્યુકેશન લોન આપે છે. બરોબર, એ ઘણી બધી કરે છે. તમારે બચત ખાતા કેટલા પ્રકારના હોય ખબર છે? હા, ખાતા કેટલા પ્રકારના હોય? હા, બોલો. ત્રણ હોય. કયા કયા? એટીએમ તો કેવું છે? ખાતાની વાત. હા, સેવિંગ ખાતું, કરંટ ખાતું અને રિકરિંગ ખાતું. બરોબર? રિકરિંગ ખાતું. રિકરિંગ શું છે કે દર મહિને તમે નક્કી કરો કે મારે દર મહિને 1000 રૂપિયા મારે જમા કરવા છે, તો દર મહિને ઓટોમેટિક તમારું બચત ખાતું એમાંથી 1000 રૂપિયા નીકળી જાય. અને રિકરિંગ ખાતું હોય છે, આરડી કહેવાય, એ ખાતામાં પૈસા જમા થાય. એમાં વાર્ષિક વ્યાજ મળે. વર્ષે માની લો 7% બેંક વ્યાજ આપતી હોય તો ભલે પૈસા તમે દર મહિને ભરો છો પણ વ્યાજ તમને પૂરા વર્ષનું મળે. ત્રણ પ્રકારના હોય છે. સેવિંગ ખાતું એટલે જે બધા લોકોનો જે જનરલી બધા ખાતા ખોલાતા હોય એ સેવિંગ ખાતું છે બધામાં. બીજું છે કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટ કોનું હોય છે? હા, કરંટ એકાઉન્ટ કોના માટે ખોલે? વેપારીને રોજ લેવડ કરતા હોય, બિઝનેસમેન હોય એના માટે કરંટ એકાઉન્ટ હોય. બરોબર. પછી ફિક્સ ડિપોઝિટ હોય. કોઈની પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે, 2 લાખ રૂપિયા પડ્યા છે, 5 લાખ રૂપિયા પડ્યા છે, એને થાય છે કે મારે પૈસાની જરૂર નથી હમણાં, 1 વર્ષ સુધી કાંઈ જરૂર નથી, તો 1 વર્ષ માટે આપણે એને ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકે છે. અને 1 વર્ષની મુદત થાય ત્યારે પૈસા પાકે અને વ્યાજ સહિત એને પૈસા મળે છે. હા ને? સમજાયું કે નહીં સમજાયું? પછી લોન, તમે લોન વિશે જાણો છો કોઈ? હા, લોન કેટલા પ્રકારની હોય તમે બધા ભણશો. આગળ શું કરવાનું છે? હા, આઈએસ બનવાનું છે. હા, પછી હા એન્જિનિયર. હા, પછી પોલીસ. તો પૈસા તો છે નહીં, આપણે ભણવું છે, 8% 10માં 12માં લઈ એન્જિનિયર બનવું છે, કોઈને આઈએસ બનવું છે, કોઈ કે મારે ડૉક્ટર બનવું છે, હા, પાયલોટ બનવું છે, એમાં બહુ બધો ખર્ચો થાય. તો બેંક ભણવા માટે તમને લોન આપે છે. હા ને? તો જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી જેટલી કાંઈ ફી આવશે તમારી, હોસ્ટેલમાં રહેવાનું આવશે, ચોપડા લેવાના થશે, લેપટોપ લેવાનું થશે, એનો બધો ખર્ચો બેંક આપે છે. જ્યારે તમારું ભણતર પૂરું થાય તમે નોકરી લાગશો ત્યારે એ પૈસા તમારે હપ્તે હપ્તે બેંકને પાછા ચૂકવવાના છે. અને એજ્યુકેશન લોન ખાસ સ્ટુડન્ટ માટે છે, એટલે તમારા માટે હું કહું છું. હવે તમને કોઈ બીજો કાંઈ પ્રશ્ન હોય અને મતલબ કે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કે 18 વર્ષ એ છે, કોઈ પણ નિર્ણય લેવા માટેના સક્ષમ છે અને અધિકારો આપે 18 વર્ષ પછી. સેવિંગ એકાઉન્ટમાં કરંટ એકાઉન્ટ હોય તો તમે અનલિમિટેડ છે, કોઈ એમાં પેલું નથી. હા ને? પણ બચત ખાતું હોય તો તમે 5 લાખ 10 લાખ સુધી નાખી શકો, પણ તમારે 10 લાખ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તો એ તમારે એને ડિક્લેરેશન આપવું પડે. ભાઈ આ પૈસા ક્યાં ક્યાં આવ્યા. ખેતીની આવક હોય તો ભાઈ તમે 10 લાખ રૂપિયા કપાસ આવ્યા તો તમે જમા અનલિમિટેડ કરે, કોઈ મોટું પેલું નહીં. સેવિંગ એકાઉન્ટમાં વાર્ષિક 20 લાખની લિમિટ છે. હા, પછી ટીડીએસ તમે 20 લાખ સુધી કોઈ પણ વહીવટ કરી શકો છો આફ્ટર ઓલ 1 યર, 1 વર્ષની અંદર, ફાઇનાન્શિયલ યરની અંદર. એનાથી વધારે કરો તમારે નોટિસ આવે તેનો જવાબ આપવો પડે. તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. 50,000 ઉપરનો વહીવટ કરો તો પાન કાર્ડ હોવું જરૂરી છે. એનાથી નીચેનો વહીવટ કરો પર ડે તો પાન કાર્ડની જરૂર નથી. તમે સેવિંગ એકાઉન્ટ છે ને, તમારા જે અત્યારે બાળકો છો, અત્યારે વિદ્યાર્થીઓ છો, તમારા બધા સેવિંગ એકાઉન્ટ અહીંયા છે. તમે જ્યાં 18 વર્ષના થશો ત્યાં સુધી તમારા પપ્પાની સાઈડથી ચાલશે, કારણ કે તમે જે માઇનર ગણો 18 વર્ષ સુધી માઇનર ગણો. 18 વર્ષ પછી તમે તમારી રીતે વહીવટ કરી શકો છો. બેન્કિંગ કરી અને આમાંથી ડોક્ટર કેટલા કીધું? ડોક્ટર બનવો છે કોણ બોલે? હાથ ઊંચા કરો. ઓકે. અને આઈએસ કોને કીધું?
આઈએસ કેટલાને બનવું? કલેક્ટર. આઈએસ એટલે કલેક્ટર જ થાય. કેટલાને બનવું છે? વાહ ભાઈ વાહ. સરસ, તમારા સપના સરસ છે, તમારી જે આશાઓ છે સરસ છે, પણ બેટા એની માટે ભણવું પડશે બધા. તમારે અહીંયા સ્ટાફે ક્વોલિફાઈડ છે બધા. કેશ ભરી શકો છો, એટીએમ મશીનથી પણ ભરી શકો છો. બીજું કંઈ તમારે કંઈ જાણવું હોય એવી ઈચ્છા, તમને એવું લાગતું હોય કે બેન્કિંગમાં શું શું હોય છે તો તમે પૂછી શકો છો. તમે પૂછશો તો અમને ગમશે, કારણ કે અમને તો ખબર નથી તમને શું ખબર નથી. તમે અમને પૂછશો તો અમે કહી શકશું કે ભાઈ આ વસ્તુ આમ થાય આમ થાય. કોઈને પણ પ્રશ્ન થાય તો હા, પૂછાય બહેનોને વગર પ્રશ્ન. હા, પૂછીશું આપણે બધા. હા, even આ તમને કઈ પ્રશ્ન નથી આવ્યો મગજમાં અને સ્કૂલેથી નહીં આવ્યો તો પણ તમે સાહેબને પૂછો. અને ગમે ત્યારે તમે ગામના છો, અહીંયા આવો, ગમે એ પૂછી શકો છો. ફોર્મ ભરવાનું છે, કારણ કે તમે જો પૂછશો ને કોઈ પણ જગ્યાએ, બેંકની વાત નથી કરતો, તમે 12 પૈસા કમાણા હોય તો ગમે તે નોકરી બિઝનેસમાંથી આવ્યા હોય, અમે એના પૈસા સાચવીએ છીએ, એની બદલે તમને થોડુંક વ્યાજ પણ આપીએ છીએ, અને તમારે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે આપીએ છીએ. ઘણી રીતે આપીએ છીએ. જેમ કે તમે કેશ લેવા આવો તો કેશ મળે, બહાર ગામ ગયા હોય પૈસા અહીંથી ત્યાં લઈ જવાનો પડે, તમે ત્યાંથી પણ પૈસા ઉપાડી શકો. એની માટે ચેકની વ્યવસ્થા છે, બેંકમાં આરટીજીએસની પણ વ્યવસ્થા. તમારું ખાતું અહીંયા છે, તમારે જેને પૈસા આપવા છે એનું ખાતું બીજી બેંકમાં છે, તો આરટીજીએસ ચેકથી તમે કરીને તમે એને પૈસા આપી શકો. ક્યાંય પણ 1 રૂપિયો લઈ જવાની જરૂર નથી, જોખમ લઈ જવાની સાથે જરૂર નથી. એક પહેલું પૈસાની વહીવટ. બીજી વસ્તુ, જો તમારે કંઈ પણ બનાવવું હોય, મકાન બનાવવું છે, તમારે ભણવું છે, તમારે બિઝનેસ કરવો છે, તો બધા માટે બેંક લોન આપે છે. પણ તમારો બિઝનેસ તમને અનુભવ હોવો જોઈએ, તમે સારો હકારી આપતા હોય, એમાંથી પ્રોફિટેબલ હોવો જોઈએ. કારણ કે બેંક તમને આમનામ નથી આપતા. બેંકને પણ આશા હોય કે તમે એના વ્યાજ ભરો અથવા તો પૂરેપૂરી રકમ પાછી આપો. બેંક બધું વ્યાજે જ આપે છે. કોઈ સેવા કરે છે નો ડાઉટ, પણ એવી નથી, એમાં રિફંડ પણ આપે છે. બીજી સેવામાં મને એમ કહે બેંક પૈસા લેવડ દેવડ તો છે, મેન પર્પઝ એ જ છે બેંકનો કે પૈસા ઉપાડવા દેવા. જો તમારી પાસે ઓછા હોય અથવા તો તમારે કંઈ બીજી કઈ વસ્તુની જરૂરિયાત હોય એની માટે બેંક તમને લોન આપે છે. જો તમારી પાસે પૈસા વધારે હોય તમે એને મૂકી જાઓ, તમે એને સાચવીએ છીએ. બેંકમાં એક સાથે પૈસા કેટલા ઉપાડે છે? તમારા ખાતામાં હોય એટલે. જો તમારું સેવિંગ એકાઉન્ટ હોય તમે પર યરની અંદર મેં જેમ કીધું 20 લાખનો વહીવટ કરી શકો છો. બાકી તમારા ખાતામાં એટલા ઉપાડી શકો છો. હવે એની માટે ચેક જોઈએ, ચેક વગર ન થાય. અને પાન કાર્ડ હોવું ખાતામાં જરૂરી છે. પૈસા ભરી પણ તમે ગમે એટલા શકો છો, તમારા પાસે હોય એટલા પાન કાર્ડ હોવું જરૂરી છે. સાહેબ એમ કીધું 50,000 ની રકમ છે ને તમને જો તમારા મળી જાય 50,000 થી વધારે જોતી હોય તો ચેક લઈ એની હિસાબે. આપણે સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા રાખી શકીએ? જો મેડમ એમાં કાંઈ એવું નથી કે ભાઈ 500 રૂપિયા રાખો તો સારું. ઇન કેસ ઓફ કંઈ ચાર્જ કપાતા, માનો કે તમે એટીએમ વાપરો છો, એટીએમ નો ચાર્જ હોય છે 236 રૂપિયા પર યર. જો એ ન હોય તો એ પછી તમારો ઝીરો બેલેન્સ છે. ઝીરો બેલેન્સ પછી તમારે પેનલ્ટી લાગી શકે. બહેતર છે તમે 500, અમે બધાને કસ્ટમર આવે નહીં જ કહીએ 500,000 રૂપિયા રાખો ખાતામાં તો સારું રહેશે. પછી એની ઈચ્છા એમ કે નહીં મારે પૈસાની જરૂરત છે ઉપાડવા છે, અમે આપી દઈએ છીએ, કશો વાંધો નહીં. પણ એટલે અમે કહીએ કે તમારું ગાડીમાં થોડું પેટ્રોલ હોય તો ગાડી સ્મૂથ ચાલે રાખે. જો હાવ ખૂટી જાય ને ઊભા રહી જાય તો પછી પેટ્રોલ પુરાવા ખેંચીને લઈ જવી પડે. મીન્સ કે થોડા ઘણા પૈસા રાખો. જો બેટા એટીએમ થી પૈસા ઉપાડી શકો છો, એટીએમ થી. પછી એક બેંકની એક એપ્લિકેશન છે, યોનો એપ્લિકેશન, એમાં તમે એટીએમ કાર્ડ વગર પૈસા ઉપાડી શકો છો. ઓકે. બીજી વસ્તુ, એટીએમ કાર્ડ વગર તો ઉપાડી જ શકો છો, પણ માનો કે તમે અહીંયા છો, સાંભળો મિત્રો, સાંભળો બધા તમે અહીંયા છો અને તમારો ભાઈ બહારગામ ભણે છે અથવા તમારા પપ્પા ને કંઈક બિઝનેસ કામ માટે બહારગામ ગયા, એને પૈસા જોઈતા હોય તો તમે તમારા એકાઉન્ટમાંથી અહીંથી જ તમે એને ત્યાં પૈસા આપી શકો છો વગર એટીએમ કાર્ડે. એને પૈસા, માનો કે તમારા મમ્મી છે બહાર મોવા ગયા છે ખરીદી કરવા, એને પૈસાની જરૂર પડી છે, એની પાસે પૈસા ખૂટી ગયા છે, તમારી પાસે પૈસા છે, તો તમે મોબાઈલથી અહીંયા બેઠા બેઠા તમે એને પૈસા આપી શકો છો. કેવી રીતે કરીએ છીએ એટીએમ મળતું નથી એટલે તમને બરાબર છે કે તમને ખબર ન હોય. ઓકે, હું તમને એટીએમ નું પણ દેખાડીશ. પેલા આ દેખાડો, આ નેટ બેન્કિંગ છે મેડમ, તમને પણ ખબર હશે તે બધા. હા, એનો હું યુઝ કરું છું. ઓકે ઓકે જી, યુપીઆઈ થી થાય અને યોનો બેન્કિંગ અને થી આમાં હવે થાય. તો ગૂગલ પે જેવું પણ આવી ગયું છે, તમે ગૂગલ પે ની જેમ સ્કેન કરીને પણ કોઈ પણને પેમેન્ટ કરી શકો કરી છો. શકો છો. આ એપ્લિકેશન છે, અહીંયા ધ્યાન બધાનું સામે. ધ્યાન રાખો. એપ્લિકેશનમાં પાસવર્ડ નાખો એટલે ઓપન થાય છે. એ કામનું પહેલા ધ્યાન બરાબર, રાખવાનું. ઓપન થાય એટલે આવું મેનુ આવે. પછી એમાં યોનો પે નામનો ઓપ્શન છે, બરાબર, એમાં જાઓ ને યોનો કેશ, એને ટચ કરું છું એટલે આવું ખુલે. એમાં ઓપ્શન ઘણા છે, એટીએમ છે, મર્ચન્ટ છે, કસ્ટમર સર્વિસ છે. આપણે પૈસા ઉપાડવા છે એટીએમ થી એટલે એટીએમ માં જવાનું, એટીએમ ને ટચ કરશો એટલે એમાં રકમ માંગશે. તમારે જેટલા ઉપાડો એટલે 500 મિનિમમ ઉપાડી શકો છો, મેક્સિમમ તમે 20,000 પર ડે ઉપાડી શકો છો. અને નેટ બેન્કિંગ થી જે કંઈ તમે વહીવટ કરો છો અથવા તો ટ્રાન્ઝેક્શન કરો બધું જ ફ્રી છે. તમે કદાચ અહીંયા કેશ ભરવા આવશો ને તો 5 મહિનામાં 5 જ વાર ફ્રી છે મેડમ. 5 જ વાર ટ્રાન્ઝેક્શન પાંચ transactions ટ્રાન્ઝેક્શન કરશો તો તમને ચાર્જેબલ છે. એટીએમ કાર્ડ થી પણ તમે જે વહીવટ કરો છો એમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી છે, છઠ્ઠું ચાર્જેબલ છે. પણ નેટ બેન્કિંગ થી કંઈ પણ વહીવટ કરશો તમે બધું જ ફ્રી છે. હવે તમને આ દેખાડું છું. યુપીઆઈ થી તો અનલિમિટેડ છે. હા, એ અનલિમિટેડ. બરાબર.
યુપીઆઈ વિશે હું તમને પછી માહિતી આપીશ, બરાબર? એપ્લિકેશન તમે સાંભળ્યું જ છે, ગૂગલ પે, ફોન પે સાંભળ્યું છે? એ બધા યુપીઆઈ આઈડી છે. યુપીઆઈ છે એ સારું છે. આમાં પણ થઈ શકે તમે સ્કેન કરીને કોઈ પણને પૈસા આપી શકો છો. વધે વ્યાજ મળે. જે તમારી મૂળ રકમ હોય ને તમે વ્યાજ મળે. એમાં જેટલા સમય માટે નાખો એ કરો. ઉપાડવા છે કે 500 ઉપાડવા છે, બરાબર? જે રકમ ઉપાડી હોય એ લખી નાખવાની 500 રૂપિયા લખે. પછી એક તમારે ટાઈમ પરવારી પાસવર્ડ બનાવવાનો હોય છે, બરાબર? ઓટીપી 6 આંકડાનો એક પાસવર્ડ બનાવી નાખો તમારે રીતે. તમારે જે તમે જે બનાવો ને એ તમારે ત્યાં જઈને નાખવાનો રહેશે. એ તમને જ ખબર હોય, બાકી કોઈને ખબર ન હોય, કારણ કે તમે જ બનાવ્યો છે. ઓકે, પછી યસ કરો ને, ઓકે આપો એટલે એક મેસેજ આવે તમારા મોબાઈલ ઉપર. બેંક તમને એક મેસેજ મોકલે. હવે એમાં બે વસ્તુ થઈ. એક તમે પાસવર્ડ બનાવ્યો હોય અને એક ઓટીપી બેંકે મોકલ્યો હોય. આ બે વસ્તુ લઈને તમારે પૈસા ઉપડે તો તમારે એટીએમ જવાનું. મેં તમને કીધું કે તમારો કોઈ પણ ભાઈ બહારગામ ગયા છે અથવા તો મમ્મી બહારગામ છે ને પૈસા જરૂર હોય, આ બે વસ્તુ તમે એને આપી દો, પછી ત્યાંથી પણ એટીએમ થી પૈસા ઉપડી શકે તમારા ખાતામાંથી. તમે અહીંયા જ છો અને એ તમારે પૈસાની જરૂર હોય એટલે તો ઉપડી શકે. જો આવ્યું એટીએમ ની જરૂર ન પડે ને ત્યાં તો. નહીં સર, નહીં, અત્યારે code નહીં. આજો Code. ઓટીપી આવી ગયો. ઓકે, One અને time એક password password. આપણે બનાવ્યો હતો, જે મોબાઈલ થી બનાવ્યો હતો 6 આંકડા. હવે કોઈ પણ એટીએમ મશીન હોય ને ત્યાં જવાનું. હાલ જવા દો. હા. અને ખોલો કે જો આમાં દેખાડે છે હોય એટીએમ મશીન છે. એનું નામ આવડે છે કોઈને? એટીએમ નું ફૂલ ફોર્મ? હવે પહેલા એક વાર ટચ કરો. એનો કેસ છે. હા. ઓકે, એટલે લખેલું છે એસએમએસ એમાં એના વિશ્વાસ નથી. ઇન્વોઇસ 21 555526 આગળ નથી દબાણ. હો. એટલે એકમાં કેવાય છે તમે જ નાખી. વાંધો એક 55 ઓકે, પછી કન્ફર્મ આપવાનું. આ તમે પાસવર્ડ જે ઓટીપી આવ્યો ને હવે પૈસા નાખવાના. કેટલા રૂપિયા નાખ્યા હતા આપણે? 500 રૂપિયા કર્યા હતા, બરાબર? પછી યસ આપવાનું, રકમ નાખીને યસ આપવાનું. યસ આપશો એટલે તમને કહે કે તમે ઓટીપી જે પાસવર્ડ બનાવ્યો તો એ નાખો. મેં પાસવર્ડ આ બનાવ્યો હતો, એ નાખ્યો ઓછો આંકડા. આ બે વસ્તુ માત્ર તમને જ ખબર હોય. આ જે બે પાસવર્ડ આવ્યા એ માત્ર તમને જ ખબર હોય, અથવા તો તમે તમારા ભાઈને આપો છો એને ખબર હોય, બીજા કોઈને ખબર હોતી નથી. જો મારી પાસે એટીએમ પણ નથી ને કાંઈ નથી અને એને પોતાને આવવું. તો બેના પૈસા નીકળ્યા 500 રૂપિયા. એટીએમ વગર મોબાઈલ થી જ તમે ગમે ત્યાં ગયા હોય પૈસા મળી શકે, બરાબર? અમનભાઈની જગ્યાએ કોઈ અમનભાઈ ખાતું ખોલાવે, 5 દિવસ પછી નીરવભાઈ આવે અને નીરવભાઈ કે મને પૈસા આપો અમનભાઈના, કેમ આપી દેવા? અમારે જાણવું પડે કે હવે આ અમનભાઈ જ છે કે નીરવભાઈ છે, બરાબર? એ જાણવા માટે અમારે તમારા ડોક્યુમેન્ટ લેવા પડે. ડોક્યુમેન્ટ એટલે કે તમારું આઈડી પ્રૂફ, તમારો ફોટો, બરાબર? અને તમારી ફિંગરપ્રિન્ટ. એનાથી અમે જાણીએ કે ભાઈ આ અમનભાઈ જ છે, આ નીરવભાઈ છે. નીરુભાઈના હિમનભાઈના પૈસા નીરુભાઈ લઈ જતા નથી, એનું અમારે ધ્યાન રાખવાનું હોય છે. એની માટે કેવાયસી કરો. કેવાયસી એટલે તમારો આઈડી પ્રૂફ અને તમારો એક ફોટો લઈને તમારા ડોક્યુમેન્ટ અમે કોમ્પ્યુટરમાં સબમિટ કરીએ. તમારી સહી લઈ તમે જે સહી કરી હોય એ સબમિટ કરીએ અને તમારું રેકોર્ડ અમે સેવ રાખીએ. નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે તમે પૈસા લેવા આવો ત્યારે અમે ચકાસીએ કે ભાઈ આ અમનભાઈ છે કે પછી નીરુભાઈ છે. અમે પહેલા કન્ફર્મ કરીએ. એની માટે તમારી પાસે ફોર્મ ભરાવડાવીએ. એમાં તમારું નામ, ખાતા નંબર, સહી બધું લઈએ. પછી સહી અમે તપાસીએ કે હા ભાઈની સહી આવી જ છે, અમનભાઈ જ છે, નો ફોટો યાદ છે, હા, તો અમે તમને પૈસા આપીએ, નકર ન આપીએ. નીરુભાઈ આવીને કે તમારું ખાતાની બુક પડી ગઈ, નીરુભાઈ લઈને આવ્યા, નીરુભાઈ કે મને પૈસા આપો, તો અમે એમ ન આપી દઈએ. સમજો તો કેવાયસી મીન્સ કે તમારા ડોક્યુમેન્ટ, ફંડામેન્ટલ ડોક્યુમેન્ટ, તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું રહેવાણ, ક્યાં રહ્યો છો, તમારા પપ્પાનું નામ, તમારી સિગ્નેચર, તમારો ફોટો, એ ડોક્યુમેન્ટ જે અમે સેવ કરીએ એને કેવાયસી કહેવાય. અને આ ડોક્યુમેન્ટ અમે દર 5 વર્ષે જો સામાન્ય ખાતું હોય, રનિંગ ખાતું હોય તો અપડેટ કરીએ, અને સામાન્ય ન હોય તો દર 2 વર્ષે. આની લિમિટ છે 40,000 પર ડે. એક દિવસમાં જો તમારા ખાતામાં હોય તો 40,000 ઉપાડી શકો છો. બાકી તમે મિનિમમ 100 રૂપિયા ઉપાડી શકો છો અને મેક્સિમમ 40,000 પર ડે ઉપર. આનાથી તમે ખરીદી પણ કરી શકો છો. માનો કે તમે કોઈ પણ જગ્યાએ મોલમાં ગયા, રાજુલા કે કોઈ પણ જગ્યાએ તમારા ગામમાં હોય તો ખબર નથી, બાકી તમે સ્વેપ કરીને પણ આનાથી પૈસા વસ્તુ ખરીદી શકો છો. અને એટીએમ કાર્ડ કહેવાય અને ડેબિટ કાર્ડ પણ કહી શકો છો. કારણ કે આમાં કેવું હોય છે, તમારા ખાતામાં પૈસા હોય તો તમે ઉપાડી શકો. બીજું એક કાર્ડ એ આવે છે ક્રેડિટ કાર્ડ. આને કહેવાય ડેબિટ કાર્ડ. એટીએમ કાર્ડ કયો કે ડેબિટ કાર્ડ કયો બંને સેમ જ છે. બીજું એક કાર્ડ આવે છે ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ એની માટે હોય છે કે જેની પાસે પૈસા ન હોય છતાં તમે ઉપાડી શકો. તમે ગામડામાં ખબર છે કે દુકાને આપણે પૈસા વસ્તુ લેવા જઈએ તો ગામડામાં નોર્મલી એવું હોય છે કે ભાઈ મહિને એક સાથે પૈસા આપી દઈશું. ક્રેડિટ કાર્ડ એ જ છે કે ભાઈ તમે આખો મહિનો વાપરો, મહિનો પૂરો થાય ત્યારે પૈસા આપી દઈશું. નામું વન કાઇન્ડ ઓફ નામું, બરાબર? આ ડેબિટ કાર્ડ છે. આનાથી તમે નીરવભાઈ પૈસા કેટલા છે ને એમાં?
ઓકે હાલો તમારી પાસવર્ડ નાખ્યા પછી તમારે જ આવવું પડશે. આવી જાવ ને. 50,000 ઉપાડવાનું. કારણ કે આનો પાસવર્ડ આપણી સિવાય કોઈને ખબર. એટીએમ માં સિક્યુરિટી એ હતી કે આપણે પાસવર્ડ બનાવ્યો હતો. બીજી વસ્તુ કે આપણે મોબાઈલમાં ઓટીપી હતો. માત્ર ને માત્ર આપણા ખાતામાં જે મોબાઈલ નાખ્યો એમાં જ ઓટીપી આવે, બીજાના મોબાઈલમાં નથી આવતો. બરાબર? સિસ્ટમ છે ને 10,000 ઉપર જાય એટલે ઓટીપી મોબાઈલમાં આવે. જો 10,000 ઉપર તમે વિથડ્રો કરો તો બરાબર, આમાં 10,000 બાકી 10 થી નાનો વિથડ્રો કરો તો ઓટીપી આવતો નથી. એ સિક્યુરિટી રીઝન માટે જ છે કે ભાઈ બરાબર. હજુ આ સાહેબ તમને દેખાડશે કે એટીએમ થી કેમ પૈસા ઉપડે. આ કાર્ડ છે. હવે ચિપ્સ વાળા કાર્ડ આવી ગયા. જો ચિપ્સ દેખાય છે તમને, દેખાય છે? પેલા ચિપ્સ વગરના કાર્ડ આવતા, હવે ચિપ્સ વાળા જ કાર્ડ આવી ગયા છે. આ ચિપ્સ છે એ અંદર જવા દેવાની છે એટીએમ મશીન અંદર. બરાબર? જો તમે એટીએમ નાખ્યો એટલે આ ગ્રીન લાઈટ બંધ થઈ જશે અને આ શરૂ થાય. હવે પૂછશે, જેમ પૂછે એમ આગળ વધવાનું. જેમ કે તમને પૂછશે કે ભાષા કઈ રાખવી છે, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી? માનો કે નહીં બેટા અંગ્રેજી જ કરવાનું, અંગ્રેજીમાં વધારે વેરીફાય. છતાં તમે ગુજરાતી કહો તો કરી. અત્યારે ઇંગ્લિશમાં એકવાર દેખાડો. જો ઇંગ્લિશ પછી પૈસા ઉપાડવો હોય તો વિથડ્રો એટલે ઉપાડવું. બરાબર? આમાં ટાઈમ લિમિટ હોય છે એટલે હું જરીક ઝડપથી કરીશ. પછી તમને પૂછશે કેટલા રૂપિયા ઉપાડવા છે? 500 રૂપિયા. બરાબર ને? 500 રૂપિયા રકમ નાખી પછી યસ આપવાનું. તમને પૂછશે યસ કે નો, તમે યસ આપો. પછી પૂછશે કે તમે પાસવર્ડ નાખો. એટીએમ નો 4 આંકડાનો પાસવર્ડ હોય છે. જો ભાઈ પાસવર્ડ નાખી દેશો એટલે પૈસા નીકળી જશે. એવું નથી કે એસબીઆઈ નું કાર્ડ છે તો એસબી માંથી જ પૈસા નીકળશે. તમે કોઈ પણ બેંક માંથી પૈસા ઉપાડી શકો છો એટીએમ કાર્ડ થી. જો 500 રૂપિયા નીકળ્યા આ કાર્ડ થી કાઢ્યા. બરાબર છે? આવી રીતે તમે બહાર ગયા. બોલો વિદ્યાર્થીઓ, બાકી તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો. બેંક ઘણા બધા વીમા આપે છે. જીવન વીમો આપે છે, પાક વીમો આપે છે, તમને એક્સિડન્ટ વીમો આપે છે. પછી તમારે કોઈ પણ ફસલ હોય ખરાબ થઈ ગઈ હોય તો એની માટેના પણ બધી જાતના વીમા આપે છે. વ્યક્તિ એક્સિડન્ટલી ગેરહાજર થાય તો એની માટે બહુ સારું. તમારા પપ્પાને કહેજો બધાને. હજી 15 દિવસ પહેલાની જ વાત છે. મારા નજીકનું ગામ છે માંડરડી. નરેશભાઈ ફોટો છે આપો તો. નજીકનું ગામ છે માંડરડી. એ ભાઈએ વીમો લીધો હતો. સરકાર તરફથી 2 વીમા પ્રોવાઈડ છે. એક છે 20 રૂપિયા વાળો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને એક છે 436 વાળો. બંનેમાં 2 લાખનો વીમો છે, 2 લાખનો કવર છે. બંનેનો અલગ એ રીતે પડે છે કે 436 વાળો છે એમાં વ્યક્તિ ગમે રીતે ગેરહાજર થાય, મૃત્યુ પામે તો એના વારસદારને 2 લાખ રૂપિયા મળે છે. જ્યારે 20 રૂપિયા વાળા વીમામાં વ્યક્તિ માત્ર ને માત્ર એક્સિડન્ટલી ગેરહાજર થયા હોય તો એના વારસદારને 2 લાખ રૂપિયા મળે. હું તમને બધાને એમ કહું છું કે જો 20 રૂપિયા કઈ મોટી કિંમત નહીં, વર્ષે છે, મહિને નથી. આ રકમ વર્ષે ભરવાની છે અને આ રકમ 18 થી નજીકનું ગામ છે માંડરડી. આ જો આ બેન ને આપણે હમણાં જ આપેલા છે વીમો. એના ઘરવાળા ગેરહાજર થયેલા છે. જોવા ન્યૂઝપેપરમાં આવ્યું હતું, મેં વાંચ્યું. એને 2 લાખ રૂપિયા મળેલા છે. એને ખાલી 436 ના 2 જ વાર વીમા ભર્યા હતા. વીમો લીધો હોય ને, વીમો જરૂરી છે મિત્રો. આપણી ગેરહાજરીમાં આપણા સંતાન અથવા તો ઘરને, ફેમિલીને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ન થાય એટલે વીમો લેવો જરૂરી છે. હું તમને બધાને એવી અપીલ કરું છું કે પોસિબલ હોય તો બધા પપ્પાને કહેજો કે પપ્પા એક વીમો લઈ લો બેંકમાંથી. અને તમારે તો સારું છે બેંક અહીંયા જ છે, બહાર જવું પડે એમ નથી. પ્રોસેસ અહીંયા થઈ જશે. બરાબર? ખાલી પાસબુક લઈને આવવાનું છે, બીજું કાંઈ છે નહીં. સારો વીમો છે. જો અત્યારે હમણાંથી 15 દિવસ પહેલા કઈ તારીખ છે વાંચો તો. 4 દિવસ પહેલાની જ વાત છે. એટલે મારું કહેવાનું બાબત શું છે સમજ્યા બેન? વીમો સારો છે, લ્યો તો સારો. પૂછો. ચેકના 3 પ્રકાર, ઘણા બધા પ્રકાર હોય છે. એમાં જો એક ચેક હોય છે 31 નંબરનો, જે સેવિંગ એકાઉન્ટનો હોય છે. એક 29 નંબર હોય છે, કરંટ એકાઉન્ટનો હોય છે. ચેકમાં તમે પૈસા ઉપાડી શકો છો, ભરવાનું પણ નથી આવતું. ભરવાનું તો રોકડા જ ભરવાનું હોય છે. 9 પોઈન્ટ એમાં દર વખતે ચેન્જીસ થતા હોય છે. એમાં જો 2 રીતના હોય છે. એક એગ્રીકલ્ચર ગોલ્ડ લોન હોય છે, એક પર્સનલ ગોલ્ડ લોન હોય છે. જે ખેડૂત છે એને વ્યાજ દર ઓછું હોય છે. એને 8.5% વ્યાજ હોય છે, પણ એની ઉપર ચાર્જ લાગતો નથી, બેંકનો ચાર્જ. જ્યારે પર્સનલ લોન છે એમાં 9.25% વ્યાજ છે, થોડુંક વ્યાજ વધારે છે. એમાં ધિરાણ પણ ઓછું થાય છે. માનો કે છે
લોન છે એગ્રીકલ્ચર લોન, એમાં તમે 10 ગ્રામ સોનું મૂકો એની સામે તમને આપે છે 43,000 ફોર 10 ગ્રામ. જ્યારે પર્સનલ લોનમાં છે એમાં આપે છે 40,000. એવી રીતે ડિફરન્સ છે. ઓલામાં વ્યાજ પણ વધારે છે, પણ તમે એગ્રીકલ્ચરમાં ખેડૂત છો તો તમને ઘણો ફાયદો છે. એમાં વ્યાજ ઓછું છે, ધિરાણ પર ગ્રામ વધારે મળે છે, એમાં ચાર્જીસ બેંક લેતું નથી. જ્યારે ઓલામાં એ ત્રણેય વસ્તુ માત્ર તમારે વધારાનું આપવાનું રહેશે 7, 12, 8 એડિશનલ વસ્તુમાં. બાકી બધી પ્રોસેસ સરખી જ છે અને વર્ષે તમારે ભરપાઈ કરી આપવાની હોય છે. જો તમે વર્ષે ભરપાઈ ન કર્યો તમે બેંક એવી પણ સુવિધા આપે છે કે ભાઈ તમે ખાલી વ્યાજ લઈને આવો. માનો કે તમે લાખની લોન લીધી, વ્યાજ 9,000, ખાલી વ્યાજ ભરી દો, નવા જૂનું થઈ જાય, પાછી લોન ઓટો રિન્યુઅલ થઈ જાય, વર્ષે થઈ જાય અને છોડાઈ નાખો તોય વાંધો નથી. 7% તેમ સાહેબ કે એગ્રીકલ્ચરમાં કે વધી ગયું? ના, એગ્રીકલ્ચરમાં જે 7 હતા 3 લાખની લિમિટમાં એગ્રીકલ્ચર ના હતા. હમણાં એમાં વધારો થયો છે. તમે જે કહો છો ને સાહેબ, એ ખેતીવાડી ધિરાણનું છે. ખેતીવાડી એટલે કે જે તમારે બિયારણ માટે જોવે છે કે એની માટે જોવે, એમાં 7% છે. એમાં તમને સરકાર સાંભળો, એમાં સરકાર તમને 6% પાછા આપે છે. તમે જે તારીખે લોન ઉપાડી એના 1 વર્ષ દિવસ દરમિયાન અથવા તો એની પહેલા તમે લોન ભરપાઈ કરી દો છો તો તમને 6% પાછા મળે છે. સાંભળો, 1% ભરવાનો માત્ર. પહેલા તમારે 7% ભરી દેવાના, પણ પછી બેંક બધાનું એક સાથે ધિરાણ પૂરું થઈ પછી જોવે કે હા જેણે સમયસર એટલે કે વર્ષ દિવસ પહેલા ભરેલા છે એને 6% બેંક રિટર્ન વ્યાજ આપી દે. પણ તમે જો 1 વર્ષથી ઉપર 1 દિવસે કર્યો તો તમારે 12% બીજા દિવસેથી શરૂ થઈ જાય. પાછા તો મળે જ નહીં, કારણ કે નિયમ છે. અમે બધાને કહીએ છીએ કે તમે તમારી પાસબુકમાં એન્ટ્રી પડાવીને જુઓ, અથવા તો તમે જે દિવસે ઉપાડ લઈ ગયા હોય એ તારીખ યાદ રાખો, જેથી કરીને તમને લાભ પણ મળે અને બે વસ્તુમાં ફાયદો થાય. એને ફિક્સ તારીખ તો નહીં, ના તારીખ નહીં સાહેબ, તમે જ્યારે ધિરાણ શરૂ થાય, માનો કે વ્યાજ 3જા મહિનામાં શરૂ થાય છે અને 8મા મહિના સુધી ચાલે, તમારી અનુકૂળતા તમે જે તારીખે પૈસા લાસ્ટ યરે ઉપાડ્યા છે, માનો કે આજે તારીખ છે 4/9/24, બરાબર, તો તમારે 3/9/24 પહેલા ભરી દેવાના. ક્યારેક એવું થાય શનિ રવિ આવતા હોય, ક્યારેક એવું થાય વચ્ચે 1000 જેટલી વસ્તુ ભરવાની. તમને સમજાય તો પહેલા શું ભરવાનું? આ નાના નાના ખાના છે, એમાં ખાતા નંબર લખવાનો હોય છે. એની જે એક લીટી છે એમાં તમારું નામ લખવાનું છે, ખાતાનું છે નામ હોય ને ભાઈ, એ જ લખવાનું હોય છે. તમે જેટલા રકમ ભરવા આવો છો અહીંયા રકમ લખવાની હોય છે અને અહીંયા એ જ રકમ શબ્દોમાં લખવાની હોય છે. બીજું કાંઈ હોતું નથી. જેવી રીતે આ બાજુ ભરો એવી રીતે આ બાજુ ભરવાનું છે. પૈસા ભરવા આવો ત્યારે તમને મોટી પહોંચ એટલે આપવામાં આવે છે કે 1 પહોંચ અમારી પાસે રહે એ ખાતર કે ભાઈ તમે આટલા રકમ ભરેલી છે, અને 1 પહોંચ તમને આપવામાં આવે. તમે તો પૈસા આપીને જાઓ છો તો તમને પણ કંઈક પ્રૂફ મળવું જોઈએ ને કે તમે એટલા રૂપિયા ભર્યા છે. એટલે આ નાની પહોંચ તમને પાછી આપવાનું. જ્યારે પણ કોઈ પણ બેંકમાં પૈસા ભરવા જાઓ તો પહોંચ લેવાનું ભૂલવાનું નહીં, કારણ કે એ પ્રૂફ છે કે તમે પૈસા આપ્યા છે. કાલ સવારે ન થાય, ઇન કેસ ઓફ પૈસા આપણા ખાતામાં ન હોય, 5 દિવસ પછી આપણને જાણ થાય પાસબુકમાં કે પૈસા નથી મળ્યા, તો આ તમારી પાસે પ્રૂફ રહે કે ભાઈ તમે પૈસા ભર્યા હતા. જો આ પહોંચ દેખાડો એટલે જોઈ આપો. ઓકે, આ છે પૈસા ભરવાનું ફોર્મ. જમા સ્લીપ કહી શકો, ડિપોઝિટ સ્લીપ કહી શકો, પૈસા ભરવાનું ફોર્મ કહી શકો, બરાબર. આ છે પૈસા ઉપાડવાનું ફોર્મ. પૈસા અનેક રીતે ઉપડી શકે છે, એમાંનું આ એક ફોર્મ છે જે અંગૂઠો મારે છે એની માટે છે, બાકી સહી કરતા એની માટે. આની સિવાય ચેકથી પણ તમે પૈસા ઉપાડી શકો છો અને એટીએમથી પણ પૈસા ઉપાડી શકો છો. આ વિડ્રો સ્લીપ કહેવાય. એમાંય તે એવી રીતે જ છે. ખાતા નંબર લખવાનો, નીચે રકમ લખવાની, ઉપર નામ, તારીખ અને અહીંયા સહી કરવાની. અહીંયા સહી કઈ વાળા ભાઈ સહીનું પૂછતા હતા, કેવાયસી વાળા ભાઈ. હા, જો તમે કહેતા ને કે તમે તમારા પૈસા ઉપાડવા તો અહીંયા સહી કરવાની. તમે જ્યારે ખાતું ખોલાવ્યું હોય ત્યારે જે સહી કરી હોય એ જ સહી અહીંયા કરી આપો. એક અહીંયા કરવાની, એક પાછળ કરવાની. પછી હું સહી જોઈને તમને પૈસા આપી દઉં. આ છે પૈસા ઉપાડવાનું ફોર્મ. ઓકે, પછી કેવાયસી કહેતા ને તમે, જો કેવાયસીનું ફોર્મ છે. આમાં તમારા બધા ડેટા હોય, તમારું નામ, સરનામું, તમારા પપ્પાનો નંબર, મમ્મીનો નંબર, મોબાઈલ નંબર, તમારું જન્મ સ્થળ, તમારી સાઇન કરવાની, આગળ બધી વસ્તુ આપેલી છે. આ આખું ફોર્મ તમારે ભરવાનું. આની સાથે કોઈ પણ એક આઈડી પ્રૂફ આપવાનું. આઈડી પ્રૂફમાં કોઈ પણ ચાલે. મોસ્ટલી બધા આધાર કાર્ડ આપે છે. આધાર કાર્ડ ચાલે, પાન કાર્ડ ચાલે, લાયસન્સ ચાલે, બધા ડોક્યુમેન્ટ ચાલે, પાસપોર્ટ ચાલે, બરાબર. પણ નોર્મલી જે આધાર કાર્ડ છે એ બધા પાસે હોય. નાના છોકરા પાસે પણ હોય અને મોટા પાસે પણ. ચૂંટણી કાર્ડ એવું છે જે નાના પાસે ન હોય, મોટા પાસે હોય. પાસપોર્ટ એવો છે જે વિદેશ જતા હોય એની પાસે જ હોય, બધા પાસે ન હોય. પાન કાર્ડ તે બધા, પણ આધાર કાર્ડ એક જ એવું છે કે જે બધા પાસે હોય છે. એટલે મોસ્ટલી આધાર કાર્ડ જ અમે માંગીએ છીએ. એમ છતાંય તમે કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવી શકો એઝ એ આઈડી પ્રૂફ, બરાબર. આ કેવાયસીનું તમે જે કહેતા ને, આ કેવાયસીનું ફોર્મ છે. હા, તમે ફિક્સ ડિપોઝિટ કરાવી. માનો કે તમારી પાસે પૈસા ફાજલ પડ્યા છે ઘરમાં અને તમારે ફિક્સ ડિપોઝિટ એટલે કે અમુક સમયના અંતર માટે, માનો કે વર્ષ દિવસ સુધી તમારે પૈસાની જરૂર નથી, તમે જે બચત ખાતામાં રાખો છો પૈસા એની ઉપર તમને બેંક 3% જ વ્યાજ આપે છે.
જ્યારે ફિક્સમાં મૂકે તો તમને 7% આવે, ટૂંકમાં વ્યાજ વધારે મળે, તમારા પૈસાએ સચવાય અને તમને વ્યાજી વધારે મળે. એની માટેની આ ફોર્મ છે, એફડીનું ફોર્મ કહેવાય. આમાં બધા ડોક્યુમેન્ટમાં સામાન્ય જ છે, કાંઈ નથી આમાં. ગુજરાતીમાં ભરો તોય હાલે, અંગ્રેજીમાં ભરો તોય હાલે, બસ દેખાયા અક્ષરે ભરવાનું છે. ભરવાનું શું હોય? ખાતા નંબર, નામ અને રકમ, વધીને કદાચ એડ્રેસ, બીજું કાંઈ હોતું નથી. બધું સામાન્ય જ છે. આપણને એમ થાય બેંકમાં શું છે, કાંઈ નથી, બધું સામાન્ય જ છે. ન ખબર પડે તો 2 વાર પૂછી લેવાનું, બરાબર. આ એફડીનું ફોર્મ છે. આ અરજીનું ફોર્મ છે. માનો કે તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો છે, એડ્રેસ ચેન્જ કરવો છે, નવી ચેકબુક લેવી છે, આમાં બધા જ ઓપ્શન આપેલા છે. તમને ખાતું બંધ કરવું છે, ઘણા સમયથી ખાતું શરૂ નથી થયું ને બંધ કરવું છે, શરૂ કરવું છે, બંધ થઈ ગયેલું છે ને, બધી જ એપ્લિકેશન આમાં 29 જાતની એપ્લિકેશન છે. તમને ટીચર દેખાડશે ત્યાં સ્કૂલમાં, જોજો, બરાબર. આ એપ્લિકેશન ફોર્મ છે. બધા સાથે એક આઈડી પ્રૂફ જરૂરી છે, બીજું કાંઈ નથી હોતું. આમાં નામ, સરનામું, ખાતા નંબર અને આઈડી પ્રૂફ આપવાનું. એટલું આપશો એટલે કામ તમારું થઈ જશે. આ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મનું ફોર્મ છે. આમાં ફોટા અને બધું જોવે. આ ખાલી ફર્સ્ટ પેજ આપ્યું છે, આખું ફોર્મ તમને પછી આપી દઈશું. અત્યારે કાંઈક છે ને આજે કાઢીને આપી દઈશું. હા, પછી તમે 18 વર્ષના થઈ જાઓ, પછી તમારા નામે ખાતું થઈ જાય, પછી તમે એટીએમ કઢાવી શકો છો. આ એટીએમ માટેનું ફોર્મ છે. 18 વર્ષથી નીચેનાને એટીએમ નથી મળતું. 18 વર્ષ પછી તમે એટીએમ લઈ શકો છો, બરાબર. આ એટીએમનું ફોર્મ ભરીને આપો, તમને અઠવાડિયામાં તમારા ઘરે બાય પોસ્ટ એટીએમ આવી જાય.